ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં પાઠ 16મો આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ એના બીજા ભાગનો અભ્યાસ કરશું. પ્રથમ ભાગમાં આપણે શું ભણ્યા કે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ અને આ ત્રણેય નીતિના લાભાલાભ, એની અસરો વગેરેની આપણે ચર્ચા કરી. ત્યારબાદ આજનો આપણો પહેલો મુદ્દો છે વિશ્વ વેપાર સંગઠન. કે હવે વેપાર છે એ કયા સ્તરે થવા માંડ્યો? વૈશ્વિક સ્તરે વેપાર થવા માંડ્યો. તો એના મેનેજમેન્ટ માટે એક સંગઠનની સ્થાપના કરવામાં આવી. એને કયું નામ આપવામાં આવ્યું? વિશ્વ વેપાર સંગઠન. સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્યો દેશો દ્વારા 1 જાન્યુઆરી 1995થી આંતરરાષ્ટ્રીય વેપાર માટેની સંસ્થા વિશ્વ વેપાર સંગઠન શરૂ કરવામાં આવ્યું. આ સંસ્થાનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે રાખવામાં આવ્યું છે. આ સંસ્થાના ધ્યેયો નીચે મુજબ છે કે સંયુક્ત રાષ્ટ્રના જે સંઘો છે એના દ્વારા 1 જાન્યુઆરી 1995થી આંતરરાષ્ટ્રીય વેપાર માટે, એટલે કે બીજા રાષ્ટ્રના વેપાર માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. વિશ્વ વેપાર સંગઠનનું મુખ્ય મથક છે એ સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે રાખવામાં આવ્યું છે. તો આ સંગઠનની સ્થાપના કરવામાં આવી એ કઈ ધ્યેય સાથે કરવામાં આવી? જાણે કે આપણે પણ અત્યારે અભ્યાસ કરીએ છીએ તો એની પાછળનો ધ્યેય છે કે અભ્યાસ કરીએ તેનાથી આપણા જ્ઞાનમાં વધારો થાય અને ભવિષ્યમાં એ આપણે જ્ઞાન ઉપયોગી બને. તો વિશ્વ વેપાર સંગઠનના ધ્યેયો શું હતા એ આપણે જોઈએ. પહેલું છે વિશ્વના દેશો વચ્ચે વેપારના અવરોધો દૂર કરવા. કે વિશ્વના દેશો હોય, એકબીજા દેશો વચ્ચે વેપાર કરવામાં જે મુશ્કેલીઓ આવતી હોય એ મુશ્કેલીઓ દૂર કરવી. બીજું છે વિશ્વ વેપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું. ત્યારબાદ ત્રીજું વૈશ્વિક વેપાર નીતિ અને આર્થિક નીતિઓ સાથે સંકલન સાધવું. ચોથું વિશ્વમાં ઉદ્ભવતા વેપારીઓ ઝઘડાનું નિવારણ કરવું. કે આટલા વેપારીઓ ભેગા થાય, 2 કે 3 વેપારી કે 2 કે 3 લોકો ભેગા જાય, ત્યાં પણ વૈચારિક મતભેદો જોવા મળે છે. ત્યાં તો વિશ્વના વેપારીઓ ભેગા થાય તો એને વચ્ચે કાંઈ મતભેદ, ઝઘડાઓ હોય તો તેનું નિરાકરણ કરવું. ત્યારબાદ તેના કાર્યો જોઈશું. પહેલું છે બહુરાષ્ટ્રીય વેપાર અને તેને લગતા કરારો માટે જરૂરી માળખું ઊભું કરી કરારોનો અમલ કરાવો. કે બહુરાષ્ટ્રીય વેપાર છે કે અનેક રાષ્ટ્રીયો મળીને જ્યારે વેપાર કરે છે તો એને લગતા નિયમોનું જરૂરી માળખું હોય એ તૈયાર કરવું અને પછી તે માળખા મુજબ કાર્ય થાય, તે નિયમોનું પાલન થાય તેનું ધ્યાન રાખવું. ત્યારબાદ છે વિશ્વ વેપાર સંગઠન બહુરાષ્ટ્રીય વેપાર માટે થયેલી ચર્ચા વિચારણા, વાટાઘાટો માટે ફોરમ, ચર્ચા માટેનું સ્થાન. ફોરમ છે એ શું છે? ચર્ચા માટેનું સ્થાન તરીકે કામગીરી ભજવે છે. કે વિશ્વ વેપાર સંગઠન એટલે બહુરાષ્ટ્રીય વેપાર માટે થયેલી ચર્ચા વિચારણા કે વિશ્વ સ્તરે કાર્ય થાય છે. જ્યારે અનેક લોકો મળીને, બહુરાષ્ટ્ર એટલે અનેક રાષ્ટ્રો મળીને કાર્ય કરે છે ત્યારે તેની ચર્ચા વિચારણા, નફો નુકસાન વગેરેની ચર્ચા કરવા માટેની કામગીરી ભજવી. પછી વિશ્વ વેપાર સંગઠન દ્વારા ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વેપારોને પ્રોત્સાહન પૂરું પાડવું. કે વિશ્વ વેપાર સંગઠન છે એ બીજા રાષ્ટ્રમાં જ્યારે કે આપણે ભારતની કોઈ પણ કંપની છે એ અન્ય દેશમાં જ્યારે કાર્ય કરવા જાય ત્યારે તેના પ્રત્યે ભેદભાવ ન હોય. એ ભેદભાવ હોય એ દૂર કરવો અને વેપારને પ્રોત્સાહન આપવું. કે કોઈ પણ રાષ્ટ્રમાં વેપાર કરવા જાય તો સામેનું રાષ્ટ્ર છે એ બીજા રાષ્ટ્રને અપનાવે, એને પ્રોત્સાહન આપે, એ કાર્ય કરવાનું છે. ત્યારબાદ છે જુદા જુદા દેશો જે પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તેનું અવલોકન કરે છે અને
જરૂરી સુધારા વિધારા સૂચવે છે કે બધા રાષ્ટ્રો પોતાની જે રાષ્ટ્રનીતિ બનાવવામાં આવી હોય એને અનુસરીને કાર્ય કરતા હોવા જોઈએ તેનું અવલોકન કરે છે અને જ્યાં સુધારા વધારા જણાય ત્યાં તેને સૂચના આપે છે. તો આપણે જોયું વિશ્વ વેપાર સંગઠન એટલે શું, વિશ્વ વેપાર સંગઠનના ધ્યેયો, એના કાર્યો. ત્યારબાદ આપણે જોશી કે વિશ્વ વેપાર સંગઠન છે એના ભારતીય અર્થતંત્ર પર શું અસર છે. ભારતીય અર્થતંત્ર પર અસર. આ સંસ્થાની સ્થાપના સમયથી જ ભારત આ સંસ્થાનું સભ્ય છે કે વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના થઈ ત્યારથી જ ભારત તેનું સભ્ય છે. આથી ભારત પર આ સંસ્થાનો કેવો પ્રભાવ પડશે અથવા તો ભારતને કેવા પ્રકારના લાભો મળશે તેની ચર્ચા મુખ્યત્વે નીચે મુજબ છે. પહેલું, વિશ્વ વેપાર સંગઠનનો હિસ્સો 0.5% હતો. કે વિશ્વ વેપાર સંગઠન છે તેમાં ભારતનો હિસ્સો કેટલો હતો? 0.5% જેટલો. કે રૂપિયો હોય તો એનો 50 પૈસાનો હિસ્સો ભારતનો હતો. આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો થવાથી આપણી નિકાસોમાં જંગી વધારો થયો. તેના પરિણામે વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો વધી અને 1%થી વધુ થયો. કે પહેલાં હતો સ્ટાર્ટિંગમાં આપણો હિસ્સો હતો એ 0.5%નો હતો. પછી આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો થયો અને આપણી નિકાસ છે કે ભારત છે એ નિકાસોમાં જંગી વધારો થવા માંડ્યો, વધુ ને વધુ પ્રમાણમાં નિકાસ કરતો થયો. એટલે વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો છે એ કેવો થયો? વધી ગયો અને વધીને 1%થી વધુ થયો છે. વિશ્વ વેપાર સંગઠન એટલે WTO ના સભ્યપદે રહેવાથી આપણી તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થશે. કે સભ્યપદે આપણે છીએ તેથી આપણે છે એ તૈયાર વસ્ત્રોના નિકાસમાં વધારો થશે. WTOના સભ્ય થવાથી ભારતને પોતાની ખેત પેદાશ નિકાસમાં વૃદ્ધિ કરી શકશે. કે આપણે ખબર છે કે આપણી ખેત પેદાશ છે એ વધુ છે. ભારતમાં ખેતી આધારિત દેશ છે એટલે આપણે ખેતી ઉપર જ નિર્ભર છીએ વધુ પડતા. એટલે જે ખેત પેદાશો છે કે ખેતરમાંથી જે પેદાશો પ્રાપ્ત થાય છે એના નિકાસમાં પણ શું કરી શકશે? વૃદ્ધિ કરી શકશે. નિકાસમાં વધારો થવાથી આયાત પરનું દબાણ હળવું થશે અને વિદેશી હુંડિયામણમાં પણ વધારો થશે. આમ વિશ્વ વેપાર સંગઠન સાથે જોડાવાથી સભ્ય દેશ તરીકે ભારતને ઉપરોક્ત લાભ તો થશે જ, પણ સાથે સાથે કેટલીક શરતોનું પાલન પણ ભારતને કરવું પડશે. ખાસ કરીને ભારત પોતાની આંતરમાળખાકીય સગવડ કેટલી ઝડપથી વધારે છે અને વિકસિત દેશોમાં ભારત સાથે કેટલેક અંશે સહકારથી વર્તે છે. આ બાબત તેના પર આધારિત છે કે આંતરમાળખાકીય સગવડો છે એ કેટલી ઝડપથી વધે છે અને વિકસિત દેશો છે એ ભારત સાથે કેટલા અંશે સહકારથી વર્તે છે. કે વિકસિત દેશો છે, આપણો દેશ છે એ કેવો દેશ છે? વિકાસશીલ દેશ છે. તો વિકસિત દેશો છે એ આપણા સાથે કઈ રીતે વર્તે છે તેના આધારે વધુ પડતા લાભોની આપણે ખ્યાલ આવે. કે જો વિકસિત દેશનો પૂરતો સહયોગ, પૂરતું આપણે સમર્થન મળે તો આપણે વધારે ને વધારે પ્રગતિ કરી શકીએ. આપણે જોયું કે વિશ્વ વેપાર સંગઠનની ભારતના અર્થકારણ પર કેવી અસર પડે છે. ત્યારબાદ આપણે જોઈશું ટકાઉ વિકાસ. ટકાઉ વિકાસ છે એ આપણી સમક્ષ પહેલી વખત આવો શબ્દ આવ્યો તો આપણા બધાના મનમાં એ પ્રશ્ન ઉદ્ભવે કે ટકાઉ વિકાસ છે એ શું છે? તો ટકાઉ વિકાસની વ્યાખ્યા મુજબ ભાવિ પેઢીની જરૂરિયાત પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાત સંતોષવી. કે આપણે અત્યારે લોકો પોતાની જરૂરિયાત સંતોષવા માટે પર્યાવરણને ખૂબ નુકસાન પહોંચાડે છે. તો ઘણી વખત આપણે એવું પણ બની શકે કે ભાવિ પેઢી માટે કે ભવિષ્યમાં હવે જે પેઢી આવશે એના માટે આપણે જે સગવડો પ્રાપ્ત થાય છે, આપણે જે ચીજ વસ્તુઓ પ્રાપ્ત થાય છે એ પછી ન મળે. આપણે ખબર છે અમુક વસ્તુનો જથ્થો છે એ કેવો છે?
મર્યાદિત છે અને એનું પાછું ઉત્પાદન કરવું એ પણ કેવું છે, બહુ અઘરું છે, કઠિન છે. તો એવું બની શકે કે આપણી ભાવિ પેઢી માટે એ વસ્તુ ન રહે. એટલે અટાણની વર્તમાન પેઢીની જરૂરિયાત કઈ રીતે સંતોષવી કે ભાવિ પેઢીની જરૂરિયાતોને નુકસાન ન પહોંચે. જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. આમ ટકાઉ વિકાસમાં પર્યાવરણીય સંશોધનની કાયમી જાળવણી પર ભાર મૂક્યો છે. કે આમ ટકાઉ વિકાસ છે એના શેના ઉપર ભાર મૂક્યો છે? પર્યાવરણ સંસાધનો, કે પર્યાવરણ વસ્તુ છે એને કાયમ માટે આપણે જાળવી રાખી પર્યાવરણનો આપણે બચાવ કરી તેના માટે ભાર મૂકવામાં આવ્યો છે. માનવ સૃષ્ટિની આસપાસ કુદરતી અને માનવ સર્જિત આવરણ એટલે કે પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોને કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે. કે આપણે ખબર છે કે પહેલાં વાતાવરણ છે એ કેટલું શુદ્ધ હતું, હવે ધીમે ધીમે એમાં પ્રદૂષણનો વધારો થતો જાય છે. કારણ કે પહેલાંના સમયમાં આટલા વાહનોની અવર જવર નહોતી. અત્યારે આપણે જોઈએ છીએ વાહનો કેટલા ચાલે છે. અને આપણા જેવા નાના શહેરમાં તો ઠીક છે, પણ એ કરતાં પણ આપણે જોઈએ મેટ્રો સિટી, મુંબઈ, દિલ્હી, અમદાવાદ જેવા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા વધુ અંશે જોવા મળે છે. એટલે તેના લીધે ઘણા પ્રદૂષણો થાય છે. પછી ફેક્ટરીઓ, આપણી જરૂરિયાત સંતોષવા માટે અનેક કારખાનાઓ ઊભા કરવામાં આવ્યા છે. તે કારખાનાના ધુમાડાઓ એને લીધે છે આવરણ પર અસર પડે છે. આજની પેઢી જે વિકાસ સાધ્યો છે અને જે વિકાસ એટલે આ પ્રશ્ન હલ કરવા માટે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે. આજની પેઢી જે વિકાસ સાધ્યો છે અને જે ઝડપથી વિકાસ સાધી રહી છે તેને ભવિષ્યમાં ટકાવી શકાય તેમ નથી. અત્યારની પેઢી જે વિકાસ કરે છે પણ વિકાસની સાથે સાથે ક્યાંક આપણે ખુદને નુકસાન પણ પહોંચાડીએ છીએ. અને જે ઝડપથી આપણે વિકાસ કરીએ છીએ કે આપણે વધુ ને વધુ ઝડપથી જ્યારે વિકાસ કરવા જાય છીએ ત્યારે આ બધી વસ્તુ છે, કુદરતી સંસાધન છે, એ ભવિષ્યમાં ટકાવી શકાય તેમ નથી. વર્તમાન પેઢી જે સ્વગળો ભોગવી રહી છે તે જ સ્વગળો કદાચ ભાવિ પેઢીને પ્રાપ્ત થાય તેમ નથી તેવો ભય પણ સેવાઈ રહ્યો છે. આર્થિક વિકાસના કારણે કુદરતી સંસાધનનું પ્રમાણ ઘટે છે, તેની ગુણવત્તા ઓછી થાય છે. આ પરિસ્થિતિમાં વિકાસના ખ્યાલમાં પરિવર્તન જરૂરી છે. કે આપણે જોઈએ છીએ આર્થિક વિકાસના કારણે કુદરતી સંસાધનો છે એનું પ્રમાણ કેવું થાય છે? ઘટે છે, તેની ગુણવત્તા ઓછી થાય છે. એટલે આવી પરિસ્થિતિ જ્યારે સર્જાય ને ત્યારે વિકાસનો ખ્યાલમાં પરિવર્તન લાવવો જરૂરી છે. નહીંતર આપણે ભાવિ પેઢીને અનેક રીતે નુકસાન પહોંચાડી બેસશું. આજના વિકાસ અને તેમના કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે છે. ટકાઉ વિકાસ અને કાર્ય યોગ્ય રીતે થાય, આપણે પ્રકૃતિનું જાળવણી કરી શકીએ એ માટે પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ તેમજ સંવર્ધન માટે નીચેની વ્યૂહરચના અપનાવી જોઈએ. કે પ્રાકૃતિક સાધનો છે જે કુદરતી આપણે પ્રાપ્ત થાય છે તેનું સંરક્ષણ અને તેના સંવર્ધન માટે આપણે નીચેની વ્યૂહરચનાઓ અપનાવી જોઈએ. તો આપણે જોઈએ કઈ રીતે વ્યૂહરચના બનાવવામાં આવી છે. પહેલું છે પૂર્ણ ઉપયોગમાં લઈ શકાય તેવી પ્રાકૃતિક સાધનો જેવા કે ખેતીલાયક જમીન, જંગલો, જળ સંપત્તિ વગેરેનો ઉપયોગ તેમની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે કરવો. અને જે પ્રાકૃતિક સાધનો એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા છે જેમ કે કેરોસીન, કોલસો, પેટ્રોલિયમ, ખનિજો વગેરેનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો. કે પૂર્ણ ઉપયોગ, કે જે પુનઃ આપણે ઉપયોગ કરી શકીએ છીએ એવી વસ્તુનો છે એનો એ રીતે ઉપયોગ કરવો કે તેની ગુણવત્તા જળવાઈ રહે, તેની ગુણવત્તામાં ક્યાંય પણ કમી ના આવે. જેમ કે ખેતીલાયક જમીન, જંગલો, જળ સંપત્તિઓ વગેરે, કે એને આપણે
એક વખત જમીન પર આપણે ખેતી કરી લીધી તો બીજી વખતે એ જમીન ઉપર ખેતી કરી શકશે, એટલે એનો આપણે પુણ્ય ઉપયોગ કરી શકીએ છીએ. પણ ઘણી પ્રાકૃતિક વસ્તુ કેવી છે કે જેનો આપણે પૂર્ણ ઉપયોગ કરી શકતા નથી. જેમ કે કોલસો છે, કે કોલસાનો એકવાર આપણે ઉપયોગ કરી લીધો એટલે પછી એનો આપણે પૂર્ણ ઉપયોગ કરી ન કરી શકી. પેટ્રોલિયમ, ખનિજો વગેરે કે આવી વસ્તુઓ છે કે જેનો આપણે પુનઃ ઉપયોગ નથી કરતા, એનો આપણે કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. બીજું છે વાહન વ્યવહાર ખર્ચ ઓછું થાય તે રીતે ઉદ્યોગોનું સ્થાન નક્કી કરવું અને વાહનો અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવો પ્રયાસ હાથ ધરવો. કે વાહનોનો ખર્ચ ઓછું થાય તેવી રીતે ઉદ્યોગોનું સ્થાન નક્કી કરવું. ઉદ્યોગોનું સ્થાન કેવું હોવું જોઈએ કે ત્યાં સરળતાથી માલ આપણે પહોંચાડી શકીએ, અને વાહનનો જે ખર્ચો છે દૂર દૂર ઉદ્યોગો આવેલા હોય છે તેને લીધે આપણે વાહનનો ખર્ચ કેવો થાય, વધી જાય. વાહનનો ખર્ચ વધે તેની સાથે સાથે પેટ્રોલ પણ કયા પ્રમાણમાં જોઈએ, વધુ પ્રમાણમાં. વાહનોમાં અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજી, કે પર્યાવરણ મિત્ર ટેકનોલોજી એટલે કેવી ટેકનોલોજી કે જેને લીધે પર્યાવરણને ઓછું નુકસાન પહોંચે એ રીતે કાર્ય કરવું, એવી ટેકનોલોજી, એવા સાધનો આપણે અપનાવવા જોઈએ. ત્રીજું છે જે સાધનો એકથી વધુ ઉપયોગમાં લઈ શકાય તેવા હોય તેનો મહત્તમ ઉપયોગ લેવો જોઈએ. જેમ કે જુદી જુદી સિંચાઈ યોજનાઓ, એકથી વધુ ઉપયોગો, દાખલા તરીકે વીજળી ઉત્પાદન, પૂર નિયંત્રણ, વાહન વ્યવહાર વગેરેમાં કરવા જોઈએ. કે જે સાધનો છે આપણે એકથી વધુ વખત ઉપયોગ કરી છે એનો વધારે ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ ચોથું છે પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન થાય, ઔદ્યોગિક કચરાઓ, બિન આયોજિત નિકાલ, ઝેરી રાસાયણ વધતા જતા ગંદા વસવાટો, અટકાયત વગેરે પર નિયંત્રણ મૂકવો જોઈએ. કે આપણે જોઈએ છીએ ઉદ્યોગોની જેમ સંખ્યા વધે છે એમ ઔદ્યોગિક કચરા છે, બિન આયોજિત નિકાલ છે, ઝેરી રાસાયણો છે અને વધતા જતા ગંદા વસવાટો એ વગેરે પર નિયંત્રણ મૂકવું જોઈએ. ત્યારબાદ પાંચમું છે ઉત્પાદનમાં તમામ ક્ષેત્રોમાં સૌર અને પવન ઉર્જા જેવી બિનપરંપરાગત ઉર્જાનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવો જોઈએ. સૌર્ય ઉર્જા, સૌર ઉર્જા કેવી છે કે જે સૂર્ય દ્વારા આપણે પ્રાપ્ત થાય છે, એને લીધે આપણે શું જોઈએ, વીજળી પુરવઠો એ આપણે ઓછો ઉપયોગ કરીએ છીએ. અટાણે આપણે ઘણા ઘરોમાં પણ આપણે આ યોજનાઓ છે એ અમલમાં મુકાતી જોવા મળે છે. એટલે સૌર ઉર્જા દ્વારા આપણે સૂર્ય કુકરના ઉપયોગ કરીએ, સૂર્ય લાઇટ છે, એ બધી સૌર કે જે સૂરજના પ્રકાશ દ્વારા આપણે પ્રાપ્ત થાય છે. સૂર્યપ્રકાશ છે એ તો આપણે રોજ મળવાનો જ છે, તેથી એવી વસ્તુનો ઉપયોગ કરવો. પવન ઉર્જા, કે પવનચક્કીઓ, આપણે ઘણી વખત બહારગામ જતા હોય ત્યારે રસ્તામાં આપણે મોટી મોટી પવનચક્કીઓ જોઈએ છીએ, એના દ્વારા ઉર્જાઓ પ્રાપ્ત કરવામાં આવે છે. એટલે આવી વસ્તુ ઉપર ભાર મૂકવામાં આવવો જોઈએ. ત્યારબાદ આપણે જોશું પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં, કે પર્યાવરણની સુરક્ષા માટે જે કાર્ય કરવામાં આવ્યા છે તેના વિશે આપણે વિસ્તૃત અભ્યાસ કરીશું. પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં 1972માં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન થયું. આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે પૃથ્વી પરિષદનું આયોજન ક્યાં થયું, તો લખી શકાય કે એના આન્સરમાં આવે સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં 1972માં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન થયું. ત્યારબાદ વખતો વખત વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે જુદા જુદા અનેક સંમેલનો, શિબિરો યોજાઈ. તેમાં પર્યાવરણની સુરક્ષા માટે અનેક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું. કે આપણે પર્યાવરણના સુરક્ષા માટે કેવા પગલાં લેવા જોઈએ, એના માટે વિશ્વ ધોરણે કે આ સમગ્ર વિશ્વએ જુદા જુદા અનેક સંમેલનો અને શિબિરો યોજાઈ હતી. ભારતમાં પણ આ વૈશ્વિક પ્રયાસોમાં સામેલ છે, કે ભારત પણ છે એ આ વૈશ્વિક સંસ્થા દ્વારા સાથે કામ કરે છે અને એ વૈશ્વિક પ્રયાસો છે એમાં પોતાનો ભાગ ભજવે છે. રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ જાગૃતિ માટે સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે, જેમ કે
પહેલું, દેશના મુખ્ય શહેરોમાં પ્રદૂષણની માહિતી પ્રગટ થાય છે. બીજું, પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર પ્રદૂષણ નિયંત્રણના બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. ત્રીજું, વિશ્વભરમાં 5મી જૂન પર્યાવરણ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. કે 5મી જૂન છે એ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. અને આપણે ખબર છે ત્યારે શાળામાં અનેક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે. એમાં પર્યાવરણને લગતી માહિતી, વૃક્ષારોપણ જેવા અનેક કાર્યક્રમોની ગોઠવણી થાય છે. ચોથું છે 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણનો ધારો પસાર કર્યો. પાંચમું, ઓઝોનના સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે વૈશ્વિક સમજૂતીઓ થઈ છે. આપણે ખબર છે કે ઓઝોનનું સ્તર છે એમાં ગાબડું પડે છે. ઓઝોન સ્તર શું કરે છે કાર્ય? કે સૂર્ય પરથી જે આપણા પારજાંબલી કિરણો આવે છે એનાથી આપણું રક્ષણ કરે છે. સૂર્યનો પ્રકાશ છે અનેક ગણો છે, પણ આપણે એટલો નથી લાગતો. સૂર્યનો તાપ છે એ આપણે એટલો નથી લાગતો. શું કામ? કે ઓઝોનનું સ્તર દ્વારા આપણે એનું રક્ષણ મળે છે. પણ ધીમે ધીમે પ્રદૂષણનું પ્રમાણ જેમ વધે છે એમ ઓઝોનના સ્તરમાં ગાબડું પડવામાં લાગ્યું છે. એટલે ધીમે ધીમે છે એ સૂર્યનો તાપ છે એ આપણે વધુ પ્રમાણમાં લાગે છે. ગરમીનું પ્રમાણ કેવું થાય છે? વધુ થાય છે. એટલે તેના સામે રક્ષણ મેળવવું અને આ ઓઝોનના સ્તરમાં જે ગાબડું પડે છે એ પણ આપણે ધ્યાનમાં લઈ અને પ્રદૂષણનું પ્રમાણ કેવું થાય, ઓછું થાય એવા કાર્ય હાથ ધરવાના છે. આમ પર્યાવરણના રક્ષણની જવાબદારી આપણા સૌની છે. જો આપણે પ્રદૂષણ પર અંકુશ નહીં મૂકીએ તો સમય દૂર નથી જ્યારે પૃથ્વી ઉપરનું સમગ્ર જીવન નષ્ટ થઈ જશે. કે આપણી સૌની જિમ્મેદારી છે આપણે પર્યાવરણનું રક્ષણ કરીએ. અને જો આપણે એમ નહીં કરી, પ્રદૂષણ પર અંકુશ નહીં મૂકી, વહેલી તકે આપણી આંખો નહીં ખોલીએ તો એ સમય હવે આપણાથી દૂર નથી જ્યારે પૃથ્વી ઉપરનું સમગ્ર જીવન છે એ કેવું થઈ જશે? નષ્ટ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો 16મો પાઠ છે એ પૂર્ણ થાય છે. વ્યવસ્થિત વિડીયો જોઈ તેનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી અને એક વખત ચોપડીમાંથી પાઠ વાંચી ત્યારબાદ આપેલ હોમ અસાઇનમેન્ટ પૂર્ણ કરવું અને બીજું સ્વાધ્યાય કાર્ય પણ પૂરું કરવું. થેન્ક યુ.